મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મેપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે રાજકોટ મહાનગરપાલિકા ભરતી જે 2023-24માં બહાર પડેલી છે, બરાબર છે, એના અંતર્ગત જુનિયર ક્લાર્ક અંતર્ગત જે અપડેટ છે તેના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ। જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો, ત્યાં તમને PDF મળી શકે છે, બરાબર છે। તો રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 અને 2024 અંતર્ગત સૌથી મોટી અપડેટ તો એ છે મિત્રો કે ફોર્મ ભરવાની તારીખમાં વધારો થયો છે। આપણે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવી ઉપરાંત કેટલા ફોર્મ ભરાણા છે તેના વિશે પણ વિસ્તૃત માહિતી મેળવીશું। તો મિત્રો ફોર્મ ભરવાની તારીખમાં વધારો થયો છે, તો તેમાં જોઈએ તો આ જોઈએ તો 15/1/2024 એટલે કે 15/1/24 સુધી ફોર્મ ભરાશે, જેમાં વધારો થયો છે। અત્યાર સુધી 44,000 ફોર્મ ભરાઈ ગયા છે। આપણે મિત્રો 128 જગ્યા છે, બરાબર, પણ આપણે કંઈ પણ એ નથી જોવાનું કેટલા ફોર્મ ભરાણા, બરાબર છે। એમાંથી આપણે જોવાનું છે કે 128 વેકેન્સીમાંથી એક આપણો નંબર પાક્કો, બસ આ વસ્તુ યાદ રાખવાની છે। એટલે ખાસ ધ્યાન રાખજો કે આપણે કેટલા ફોર્મ ભરાણા એની યારે કોઈ મતલબ નથી। મેં અભ્યાસક્રમ તમને જે છે આપણે જૂનો અભ્યાસક્રમ એને ધ્યાનમાં રાખીને પણ તમે તૈયારી ચાલુ કરી દેજો। અભ્યાસક્રમ જો કંઈ પણ અપડેટ આવશે તો હું તમને ગ્રુપમાં શેર કરી દઈશ, બરાબર છે। એટલે રાહ ન જતા 128 જગ્યામાંથી એક સીટ આપણી કન્ફર્મ, એને ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કરવાની છે। હું RMC મોડેલ પેપરની સિરીઝ બનાવવાનો છું, તેમાં તમે જોડાઈ જજો, ત્યાં તમને ખૂબ સારી એવી માહિતી મળી રહેશે। ઉપરાંત CCE 2024ની જે 4300 વેકેન્સી પડેલી છે એના પણ મોડેલ પેપર બનાવવાનો છો, તો એમાં પણ જો તમે ફોર્મ ભર્યું તો એમાં પણ તમે જોડાઈ જજો, જ્યાં તમને ખૂબ જ ફાયદો થશે। ઉપરાંત જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અપડેટ એક માહિતી, ઝીણીથી ઝીણી, નાનામાં નાની માહિતી કંઈ પણ છૂટી ન જાય એવી તમામ અપડેટો હું તમને આ મારા ચેનલના માધ્યમ દ્વારા તમને મળતી રહેશે। હવે તેનાથી તમે માહિતીગાર થવા માગતા હો, અપડેટ રહેવા માગતા હો, તો આજે જ મારી ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો મિત્રો આ હતી અપડેટ કે 15/1/2024 સુધી ફોર્મ ભરાવાના છે। જો તમે ફોર્મ ના ભર્યો હોય તો ભરી દેજો। ઉપરાંત 44,000 જેટલા 128 જગ્યા માટે ફોર્મ ભરાઈ ગયા છે, પણ આપણે એનાથી કોઈ મતલબ રાખવાનો નથી। આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે 44,000માંથી એક સીટ આપણી કન્ફર્મ છે, બરાબર છે। તો થેન્ક યુ મિત્રો। કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ મિત્રો, આભાર।